અમદાવાદ મહાનગરપાલિકાએ ખાડિયા વોર્ડમાં આવેલા 80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશન અને 40 વર્ષ જૂના સ્ટાફ ક્વાર્ટર્સ ડિમોલિશન કરી નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર અને મલ્ટીલેવલ પાર્કિંગનું નિર્માણ કાર્ય પૂરું કર્યું છે। 65 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં 303 કાર, 222 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે। કોરોના અને કોન્ટ્રાક્ટરના વિવાદના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો। હવે આગામી મહિને લોકાર્પણ થવાની શક્યતા છે। એના ગ્રાઉન્ડ ફ્લોર હોલો પ્લેન પાર્કિંગ હશે। મલ્ટી લેવલ પાર્કિંગમાં 250 ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકશે અને 160 ટુ વ્હીલર પાર્કિંગ થઈ જશે। હાલની અંદાજિત ખર્ચ ₹65 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહી। કામ લગભગ અંદાજિત 36 મહિનામાં પૂરું કરવાનું હતું। વિલંબ લગભગ 2 થી 4 મહિના થોડો વિલંબ થયો છે। સિટી એરિયામાં કામ કરવાના હિસાબે માલ મટીરિયલ લાવવામાં રાત્રે આવતું હોવાથી થોડો ઘણો વિલંબ થયો।